નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલ ચાણસ્માથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 9 ની અંદર સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 શું છે? સંખ્યા પદ્ધતિ। હવે સંખ્યા પદ્ધતિની અંદર આપણે જે સંખ્યાઓ વિશે ભણીએ છીએ, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ। હવે આ બધી સંખ્યાઓ વિશે આપણે અગાઉના ધોરણમાં એટલે ધોરણ 8 ની અંદર ભણી ચૂક્યા છીએ, પણ આપણે હવે આ જોઈએ ફરીથી કે પ્રાકૃતિક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહે છે? તો સંખ્યાઓ 1 2 3 4 વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે। એટલે પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? 1 થી ચાલુ થાય છે અને અનંત સુધી એટલે અસંખ્ય હોય છે। હવે એ જે સંખ્યાઓ છે એને જથ્થો કહેવાય, બરાબર? 1 2 3 4 એટલે અસંખ્ય સુધીની જે સંખ્યાઓ છે એને ભેગી કરીને એક જથ્થો બનશે। તો એવા જથ્થાને આપણે કોઈ સંકેત વડે દર્શાવવા પડશે। આપણે પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર પણ કહીએ છીએ ઇંગ્લિશની અંદર, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેતમાં n વડે દર્શાવાય છે। શેના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે। તો આપણે લખીએ n બરાબર સગડિયા કૌંસની અંદર 1 2 3 એટલે અસંખ્ય સુધી સગડિયા કૌંસ અહીંયા પૂરું કરીશું। એટલે કે આ જથ્થો બનાવ્યો છે આપણે, બરાબર? હવે એના પછી હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પડશે ના નહીં મળે। કેમ? અસંખ્ય સુધી છે એટલે ન મળે, બરાબર? એટલે અસંખ્ય છે। હવે આપણે આગળ જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ કોને કહે છે? કઈ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે? તો પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં 0 નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાનો જથ્થો મળે છે। હવે જે આપણે પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો હતો, જેમ કે 1 2 3 4 5 6 7 અનંત સુધીની જે સંખ્યાઓ હતી, એ સંખ્યાની અંદર 0 નો સમાવેશ કર્યા એટલે 0 થી ચાલુ થાય, 0 1 2 3 4 આવી બધી સંખ્યાઓને શું કહે છે? પૂર્ણ સંખ્યાઓ કહે છે। હવે પૂર્ણ સંખ્યાના જથ્થાને આપણે સંકેતમાં શેના વડે દર્શાવીએ છીએ? W વડે દર્શાવાય છે। તો W બરાબર 0 1 2 3 અસંખ્ય અનંત સુધીની સંખ્યાઓ હોય છે, બરાબર? હવે એની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા હવે લખાઈ જગ્યામાં પૂછવામાં આવ્યો 0 એ ખરા કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? તો હા કે ના? તો હા, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। તો બરાબર? અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે એટલે અસંખ્ય છે, અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર? હવે આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે? તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા એની અંદર 0 નો સમાવેશ કરીએ અને એવો જથ્થો જે ભેગો થાય છે એવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહીએ છીએ। જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 અનંત સુધી છે, બરાબર? હવે એની વિરોધી સંખ્યા 1 ની વિરોધી સંખ્યા શું થાય? -1 2 ની વિરોધી -2 3 ની વિરોધી -3 4 ની વિરોધી -4 એટલે જો +1 હોય તો એની વિરોધી સંખ્યા -1 થાય, જો -1 સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા શું થઈ જશે? +1 થાય છે। તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા 0 નો એટલે શૂન્યનો 0 નો સમાવેશ થાય છે એવા જથ્થાને આપણે પૂર્ણાંક સંખ્યાનો જથ્થો કહીએ છીએ। તો પૂર્ણાંક સંખ્યાના જથ્થાને આપણે સંકેતમાં શેના વડે દર્શાવીએ છીએ? z વડે દર્શાવીએ છીએ, બરાબર? હવે z બરાબર આ બાજુ અનંત સુધી, ડાબી બાજુ પણ, બરાબર? જમણી બાજુ પણ અનંત સુધી, ડાબી બાજુ પણ અનંત સુધી, -3 -2 -1 0 1 2 3 અનંત સુધી વિસ્તરેલી છે। પેલી બાજુ મૂળ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર? હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મળતી નથી, કારણ કે બંને બાજુ શું છે? અનંત સુધી વિસ્તરેલી છે। એટલા માટે પૂર્ણાંક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા પણ ના મળે અને સૌથી મોટી સંખ્યા પણ ના મળે, બરાબર? હવે આપણે આગળ જોઈએ કે સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓ કોને કહે છે?
p ભાગ્યા q સ્વરૂપની બધી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. હવે એની અંદર આપણને કન્ડિશન આપેલી છે કે જો p એટલે પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને 0 એ બધી સંખ્યાઓ p માં આવશે અને q માં કઈ આવશે? શૂન્યતર પૂર્ણાંક એટલે 0 સિવાય. એટલે આપણે q ની અંદર 0 લેવાના નથી, એના સિવાયની ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ લેવાની છે. એ વસ્તુ કહેવામાં આવે છે કે p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક એટલે q not equal to 0 એટલે q ની અંદર 0 આવે નહીં તેવી બધી પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે p અંશ અને q એટલે છે, બરાબર. હવે પહેલી વસ્તુ એ આ સંખ્યા ધારો કે 3/5 -7/2 આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક એટલે સમય સંખ્યાઓ છે. હું 0/5 લખું તો પણ આ સંખ્યા શું છે? સમય સંખ્યા છે. એટલે કીધું છે p પૂર્ણાંક એટલે પૂર્ણાંકની અંદર ઉપર p હોય એટલે 0 આવશે પણ q ની અંદર 0 આવશે નહીં. હવે ધારો કે હું લખું કે 7/0 આ સમય સંખ્યા છે તો આ સમય સંખ્યા નથી, બરોબર. તો છેદની અંદર 0 આવે તો એ સંખ્યા સમય સંખ્યા નથી, બરોબર. હવે મેં આગળ કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ છે. હા, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ છે. હવે 7 છે, બરોબર. હવે ધારો કે હું 8 લખું, બરોબર. હવે 8 ના ભાગાકારમાં 1 લખું તો કોઈ ફરક પડશે નહીં. 8 ભાગ્યા 1 લખું તો કોઈ ફરક પડતો નથી. એટલા માટે જો 8 એક b થઈ જશે, 1 એક q થઈ જશે. હવે p ભાગ્યા q સ્વરૂપમાં છે, બરાબર. તો આ જે p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા છે એ આપણી સમય સંખ્યા છે. એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યાના દશાંશ સ્વરૂપમાં શાંત મળે અથવા અનંત આવૃત મળે છે. હવે શાંત અને અનંત આવૃત બે શબ્દો જુદા જુદા છે. જો શાંત એટલે શું અને અનંત આવૃત એટલે શું? હવે કઈ સંખ્યાઓને આપણે શાંત કહીશું અને કઈ સંખ્યાને અનંત આવૃત કહીશું? તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લીધું છે 1/5. હવે હું 1/5 કરું 1/5. હવે અહીંયા ભાગ કરી છે તો અહીંયા હું પોઈન્ટ મેળવીશ એટલે અહીંયા 0 આવશે, બરોબર. પોઈન્ટ ને આપણે શું લીધું? 0 મેળવીએ. આ 0 મેળવ્યો, વધારાનો આપણે 0 મેળવ્યો છે એ આપણે અહીંયા પોઈન્ટમાં દર્શાવ્યો છે. હવે 5 10 અહીંયા શેષ શું આવી? 0. જો શેષ 0 આપતી હોય, બરોબર, અને ઉપર જે જવાબ આવે છે એ આગળ વધતો નથી. એટલા માટે આ શું છે? શાંત આવૃત. આ જે સમય સંખ્યા છે એ શાંત સમય સંખ્યા છે. હવે આપણે અનંત આવૃત માટે જોઈએ તો અનંત આવૃત માટે આપણે ઉદાહરણ લીધું છે 2/3. હવે હું 3 નો આપણે ભાગ ચલાવીએ 2 ને ચાલે ના ચાલે. એટલા માટે આપણે શું લીધી પડશે? અહીંયા શું લીધી? અહીંયા પોઈન્ટ આવી જશે 0 પોઈન્ટ. હવે આપણે ભાગ ચલાવીએ તો 3 6 18 પાછા 2 વધે આ પોઈન્ટ ની અહીંયા શું લીધી? 3 6 18. તો આ રીતે આગળ સંખ્યા 40 જશે, 40 જશે એટલે અનંત સુધી આવશે. જેમ અહીંયા 6 6 6 એવી અનંત સુધી સંખ્યા આવે છે. હવે જો એક જ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય તો આપણે એને આ રીતે લખી શકીએ કે 0.6 નો 12 એટલે અનંત સુધી. આ જે સંખ્યા ઉપર તમે ભાગ કરો છો, આ તમે જે સંખ્યા ઉપર ભાગ કરો છો એ સંખ્યા પોતે તમારી અનંત સુધી આપેલી છે. એટલે તમારો 6 છે, 100 પર ભાગ કરે છે તો તમારા પાછળ 6 અનંત સુધી વિસ્તરેલા છે. તો એવી જે સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ, એને અનંત આવૃત કહે છે. શું કહે છે? અનંત આવૃત કહે છે, બરાબર.
આ જો આપણે સમય સંખ્યાઓ. હવે આપણે આગળ જોઈએ કે આપેલ બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. હવે કોઈ ત્યાં સંખ્યાઓ આપેલી હોય, કોઈ બે સમય સંખ્યાઓ આપેલી હોય, હવે એના વચ્ચેની સમય સંખ્યાઓ શું? ધારો કે 2/1 અને 3/2. હવે આ બંને સંખ્યાઓ વચ્ચેની એટલે એના વચ્ચે જે આવતી હોય એ સંખ્યાઓ મારે શોધવી હોય તો કઈ રીતે શોધવી? તો આપણે એના માટે ત્રણ રીતો ઉપયોગ કરીએ છીએ. આપણે જે રીત ઉપયોગ કરીએ આપણે કોઈ પણ એક રીતનો જ ઉપયોગ કરવાનો છે, પણ આપણે અંદર ત્રણ રીતો આપેલી છે. આપણે જોઈએ તો ધારો કે આપેલ ભિન્ન સમય સંખ્યાઓ a અને b છે. બે સંખ્યાઓ છે a અને b. હવે a અને b ની સરેરાશ લેતા મળતી સંખ્યા a + b ભાગ્યા 2. એટલે આપણને જે સંખ્યાઓ ધારો 2 + 3 આપે છે 2 + 3 ભાગ્યા 2 એટલે 5 ભાગ્યા 2 છે. હવે a અને b વચ્ચેની સમય સંખ્યા છે એટલે 5 ભાગ્યા 2 જે આપણને મળી છે એ આપણે 2 અને 3 વચ્ચેની સમય સંખ્યા છે. એ રીતે પણ શોધી શકાય છે. બીજી રીત છે કે a અને b ને સમશ્રેણી. હવે એના સરખા છેદ કરવા. સૌપ્રથમ તમારે શું કરી દેવાનું? છેદ સરખા કરી દેવાના, સમશ્રેણી બનાવી દેવાની. કોઈ પણ બે સમય સંખ્યાઓ આપી હોય ધારો કે 3/5 અને 3/4. હવે આ બે સંખ્યાઓ છે એના છેદ જુદા જુદા હોય તો એ સંખ્યાના છેદ સૌપ્રથમ સરખા કરી દેવાના. હવે છેદ સરખા કર્યા પછી તરીકે દર્શાવો અને ત્યારબાદ a અને b વચ્ચે કેટલીક સમય સંખ્યાઓ શોધવી છે તે મુજબ એને સમાન દર્શાવો. એટલે સમાનતામાં ઉપર નીચે સંખ્યા વધે ગુણવાના. હવે તમારે ધારો કે 5 સંખ્યાઓ શોધવાની હોય તો તમે એક વધારે ઉમેરજો તો શું તમને એક કોમ્પ્લેક્સ સંખ્યા મળશે. ધારો કે 5 સમય સંખ્યાઓ શોધવી છે તો બંનેના છેદ સરખા કર્યા પછી તે સંખ્યાને 5 એટલે ઉમેરી દો 6 વડે એટલે ઉપર નીચે 6 વડે ગુણતા. બરાબર? તો 6 વડે ગુણીએ તો આપણને સમાન સમય સંખ્યાઓ દર્શાવાય છે. હવે આપણે ત્રીજી રીત શું છે? a અને b ને દશાંશ સ્વરૂપમાં દર્શાવો અને ત્યારબાદ દશાંશ સ્થળની જમણી બાજુના અંકો પછી જોઈતા પ્રમાણમાં શૂન્ય ઉમેરો. હવે પહેલા સૌપ્રથમ જે સંખ્યાઓ છે એને દશાંશ સ્વરૂપમાં એટલે પોઈન્ટમાં એટલે આ જે પોઈન્ટ છે એમાં દર્શાવી દો. એ દર્શાવ્યા પછી જમણી બાજુના અંકો પછી જોઈતા પ્રમાણમાં શૂન્યનો ઉમેરો કરવાનો છે. કે જેટલી શૂન્ય જોડી હોય એટલી શૂન્યનો ઉમેરો કરવાનો રહેશે. હવે આપણે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓના આપણે બે ઉદાહરણ લઈએ. એની અંદર આપણે આ જે બીજા નંબરનો રીત છે એટલે બીજા નંબરની જે રીત છે એનો ઉપયોગ કરીશું. આપણને એ સહેલી પડશે અને તમને ઝડપથી આવડી પણ જશે. બરાબર? તો આપણે જોઈએ હવે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 2/3 અને 4/5 વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો. હવે શું લીધું છે? 2/3 અને 4/5 વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધવાની છે. હવે આપણે બીજા નિયમનો ઉપયોગ કરીએ એટલે બીજી રીતનો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ એની અંદર શું કીધું? a અને b ને બંનેના છેદ કરવાના છે, સમછેદી કરવાની. જે બે સમય સંખ્યાઓ આપેલી છે એના છેદ આપણે શું કરવાના છે? સરખા. એટલે અહીંયા 3 આપે છે અને અહીંયા 5 આપેલા છે. હવે આ બંને સમય સંખ્યાઓના છેદ સરખા કરવા હોય તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? હવે 2/3 છે અને 4/5. બરોબર? હવે આ બંનેના છેદ આપણે સરખા કરવા છે તો આપણે બે રીતે કરી શકીએ. આ બંનેનો લસાઅ પણ કરી શકીએ છીએ. બરોબર? અને આપણે શું કરવાનું છે? આ બંને સંખ્યાને વાળા પરથી આ 5 અહીંયા ગુણી દઈએ, આ 3 અહીંયા ગુણી શકીએ છીએ. એ રીતે પણ તમે ગુણી શકો
છેદ સરખા થઈ જશે બરોબર તો આપણે કરીએ આ જે 5 છે બરોબર આ 5 છે અહીંયા ગુણી દો એટલે ઉપર નીચે બંને સાથે ગુણાશે આ 3 છે અહીંયા ઉપર નીચે ગુણો તો આ 5 છે એટલે 2 ગુણ્યા 5 3 ગુણ્યા 5 કરીશ અને આ 3 ને આ સંખ્યાની ઉપર નીચે ગુણી દો તો 4 ગુણ્યા 3 5 ગુણ્યા 3 બરોબર હવે જોઈએ કે બંનેના છેદ સરખા થાય છે 5 ને 10 ભાગ્યા 15 4 ને 12 ભાગ્યા 15 બરોબર તો બંનેના છેદ કેવા થઈ ગયા છે સરખા થઈ ગયા છે અહીંયા શું કર્યું આપણે એકબીજાને ગુણતા બેસમાં હવે આપણે જોવાનું છે 10 ભાગ્યા 15 અને 12 ભાગ્યા 15 વચ્ચે ત્રણ સંખ્યાઓ આવે છે કે નથી આવતી જો નથી આવતી તો આપણે એને આગળ પણ દાખલો ગણવો પડશે હવે પહેલા જોઈ લઈએ 10 ભાગ્યા 15 પછી શું આવશે 11 ભાગ્યા 15 11 ભાગ્યા 15 પછી સીધા 12 ભાગ્યા 15 તો આપણને આપેલ છે તો આપણને આ બે સમય સંખ્યાઓ વચ્ચે એક જ સમય સંખ્યા મળે છે બરાબર તો આપણે જોઈએ તો જો આને આપણે આગળ ગણવા પડશે તો આપણને શોધવાની કેટલી રીત છે એમને શું કીધું કે જે સંખ્યાઓ હોય એને આગળ સમાન રીતે ગુણો તો 3 શોધવાની છે આપણે અંશ અને છેદમાં બંને સંખ્યાને 4 વડે ગુણો 3 શોધવાની છે તો આપણે 1 ઉમેરીએ તો 3 + 1 કેટલા થઈ જશે 4 તો આ બંનેને 4 વડે ગુણો તો 10 ગુણ્યા 4 15 ગુણ્યા 4 12 ગુણ્યા 4 15 ગુણ્યા 4 શું કર્યું આપણે અહીંયા 3 સમય સંખ્યાઓ શોધવાની હતી આપણે શું કર્યું એ 3 ની અંદર 1 ઉમેરતા એટલે 4 થાય તો એ 4 છે આ બંને સંખ્યાઓને ઉપર નીચે ગુણતા 4 વડે અંશ અને છેદને ગુણતા બરાબર અંશ અને છેદને ગુણતા હવે 10 ચોક 40 ભાગ્યા 15 ચોક 60 અને 12 ચોક 48 ભાગ્યા 15 ચોક 60 હવે આ બંને વચ્ચે જો તમને સમય સંખ્યા મળશે આપણે કેટલી લખવાની છે 3 લખવાની છે જેટલી માંગી છે એટલી જ લખો તો 40 ભાગ્યા 60 પછી શું આવશે 41 ભાગ્યા 60 42 ભાગ્યા 60 43 ભાગ્યા 60 ક્યાં સુધી આવશે 47 ભાગ્યા 60 સુધીની સંખ્યાઓ આવે છે તો આપણે લખીએ 40 ભાગ્યા 60 નહીં આવે તો 41 ભાગ્યા 60 42 ભાગ્યા 60 43 ભાગ્યા 60 આપણે 3 જોઈએ છે તો આપણે 3 લખીશું તો આપણે જોઈએ 2 ભાગ્યા 3 અને 4 ભાગ્યા 5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ કઈ છે 41 ભાગ્યા 60 42 ભાગ્યા 60 અને 43 ભાગ્યા 60 આ રીતે તમે સમય સંખ્યાઓ શોધી શકો છો બરાબર આ બે સમય સંખ્યા હવે આપણે એક કોઈ સંખ્યાઓ લઈએ ધારો કે હું ઉદાહરણ તરીકે 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો શું કીધું છે 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો હવે આપણને બે સંખ્યાઓ આપેલી છે હવે સૌપ્રથમ આ બે સંખ્યાઓને તમારે શું કરવું પડશે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવું પડશે તો સૌપ્રથમ આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવીએ તો આને 3 ભાગ્યા 1 લખી શકું એટલે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવો પડશે તો એને 3 ભાગ્યા 1 લખ્યો અને 4 ભાગ્યા 1 હવે આ જે સમય સંખ્યાઓ છે આ સમય સંખ્યાનો છેદ કેવો છે આ જે નીચેનો છેદ આપેલો છે આપણને એ કેવો છે સરખો છે બરાબર તો સરખો હોય તો આપણે જોઈએ કે એના વચ્ચે કોઈ સમય સંખ્યાઓ આવે છે 3 ભાગ્યા 1 અને 4 ભાગ્યા 1 વચ્ચે કોઈ સમય સંખ્યા નથી તો આપણે એને આગળ ગણવું પડશે દાખલો તો આપણે એને આગળ લઈએ દાખલો તો અહીંયા કેટલા આપેલા છે કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે 4 શોધવાની કીધી છે તો આપણે 1
ઉમેરવાનો છે 4 + 1 કેટલા થશે 5 તો આપણે આ બંને સમગ્ર સંખ્યાઓને 5 વડે અંશ અને છેદમાં ગુણતા તો આપણે લખીએ 3 × 5 1 × 5 4 × 5 1 × 5 એ ધ્યાન રાખજો જ્યારે છેદ સરખા હોય પહેલા સૌપ્રથમ છેદ સરખા કરી લેજો છેદ સરખા ના હોય તો અને છેદ સરખા હોય તો કોઈ ચિંતા નથી હવે આપણે શું કર્યું અંશ અને છેદમાં 5 વડે અંશ અને છેદમાં ગુણતા બરોબર એટલે 5 વડે આપણે બંને સમય સંખ્યાઓને અંશ અને છેદમાં ગુણ્યા બરોબર 5 વડે અંશ અને છેદમાં ગુણતા બરોબર હવે આપણે આ વસ્તુ લખી દીધી છે હવે સંખ્યા જોઈએ તો શું મળે છે 3 × 15 / 5 અને 4 × 20 / 5 આપણને આ સંખ્યા મળી હવે આ બંને સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા જોઈએ 15 / 5 પછી કેટલા આવે 15 પછી 16 આવશે તો 16 / 5 17 / 5 18 / 5 તો 16 / 5 17 / 5 18 / 5 અને 19 / 5 બરોબર હવે જો અહીંયા ચાર સમય સંખ્યાઓ મળી છે આ બંને સમય સંખ્યા વચ્ચેની આપણને 4 એક્ઝેક્ટ મળી છે કેમ એને 4 શોધવા મેં 5 વડે ગુણ્યા ત્યારે મને 4 મળ્યું જો હું મને 4 વડે ગુણો આ 5 ની જગ્યાએ 4 વડે ગુણો તો મને કેટલી મળે 3 જ મળે બરોબર એટલા માટે મેં આ 4 છે એની અંદર એક ઉમેરીને પછી અંશ અને છેદમાં ગુણ એટલે કે 4 છે 4 સંખ્યાઓ શોધવાની એની અંદર એક કર્યો એટલે 5 થયા તો 5 વડે નીચે ગુણો એટલે આપણે જેટલી સંખ્યાઓ શોધવાની છે એની અંદર એક ઉમેરી દેવાનું છે બરોબર આ આપણે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ થઈ બરોબર હવે આપણે આના માટે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોઈશું તો ઉદાહરણ 1 શું કહેવા માંગે છે તો ઉદાહરણ 1 ની અંદર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય હવે શું કીધું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો હવે સૌપ્રથમ પહેલું શું છે જોઈએ આપણે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે હવે સૌપ્રથમ પહેલી વસ્તુ હવે તમે જે વિધાન વાંચો છો એ વિધાનની અંદર પહેલા સમજી લો કે શું કહેવામાં આવે હવે શું કીધું છે દરેક પૂર્ણ સંખ્યા એટલે જે બધી પૂર્ણ સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે હવે પૂર્ણ સંખ્યા કેટલી ચાલુ રહે છે 0 થી ચાલુ રહે છે 0 1 2 3 4 5 અને પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય છે એટલે પૂર્ણ સંખ્યાની અંદર જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યામાં નથી કેમ કે 1 થી તો છે પણ પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 નો સમાવેશ થતો નથી એટલા માટે આ જે વિધાન છે શું છે અસત્ય છે આ વિધાન અસત્ય છે કારણ जीरो ए पूर्ण संख्या છે जीरो ए पूर्ण संख्या છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા
બરોબર હવે 0 એક પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી એટલા માટે આ વિધાન શું છે ખોટું એટલે અસત્ય છે બરોબર હવે આપણે બીજું જોઈએ બીજું શું છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે બરોબર તો દરેક પૂર્ણાંક એટલે શું કીધું છે માઈનસ ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ અને જીરો નો સમાવેશ કરતી જે બધી સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહી શકાય આ જો હવે ધારો કે -3 ભાગ્યા 1 0 ભાગ્યા 1 1 ભાગ્યા 1 બધાના ભાગાકાર જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધાના ભાગાકારનો 1 ને 20 એ બધી સંખ્યાઓ કેવી થઈ જશે સમય સંખ્યાઓ સમય સંખ્યાની અંદર શું કહેવામાં આવે છે કે p ભાગ્યા q સ્વરૂપની બધી સંખ્યાઓ p ભાગ્યા q સ્વરૂપની બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહી શકાય છે એની અંદર ખાલી શું ના હોવો જોઈએ q not equal to 0 એટલે છેદની અંદર બરોબર છેદની અંદર 0 હોવો જોઈએ નહીં એ તો આવતો નથી તો આપણે લખીએ કે આ વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક m ને m ભાગ્યા 2 ના સ્વરૂપમાં લખી શકાય અને તેથી તે સમય સંખ્યાઓ છે શું કીધું છે આ વિધાન સમજે છે કે કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા ધારો કે m બરાબર -3 લો m બરાબર -3 લીધા છે હવે એને -3 ભાગ્યા 1 લખી શકાય m ભાગ્યા 1 એટલે -3 ભાગ્યા 1 હવે -3 ભાગ્યા 1 એ સમય સંખ્યા છે એટલા માટે આ બધી જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ આપણી સમય સંખ્યાઓ છે બરોબર તો આપણે આગળ જોઈએ તો દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર તો દરેક સમય સંખ્યા હવે 2 ભાગ્યા 5 એ પૂર્ણાંક સંખ્યા થશે હવે ધારો કે હું લખું અહીંયા 2 ભાગ્યા 5 આ સમય સંખ્યા છે પણ એ પૂર્ણાંક સંખ્યા છે નથી એટલા માટે આપણે આ વિધાન કેવું છે અસત્ય છે તો આ વિધાન અસત્ય છે કારણ 3 ભાગ્યા 5 એ સમય સંખ્યા છે બરોબર 3 ભાગ્યા 5 એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી બરોબર તો આપણે આ જોયા ઉદાહરણ 1 વિધાન સત્ય છે કેવા સત્ય એને કારણ સાહિત્યમાં દર્શાવવાનું છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2 તો ઉદાહરણ નંબર 2 શું કહેવા માંગે છે જે આપણે આગળ બે ઉદાહરણ લીધા કે સમય સંખ્યાઓ શોધો એટલે કોઈ પણ જે સંખ્યાઓ હોય એના વચ્ચેની સમય સંખ્યાઓ શોધો એ જ રીતે આપણે ઉદાહરણ 2 છે આપણે જોઈએ કે ઉદાહરણ 2 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યાઓ શોધો 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો શું કીધું છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો
નામ પણ એક લખી દઈએ. હવે આપણે જે ત્રણ વૃત્તો શીખ્યા હતા એની અંદર બીજી રીતમાં શું હતું કે બંનેના છેદ કેવા હોવા જોઈએ? સરખા એટલે સમછેદી હોવા જોઈએ. હા, આપણી પાસે બંનેના છેદ કેવા છે? સરખા છે. હવે જોઈએ બંને વચ્ચે કોઈ સમ્ય સંખ્યા મળે છે કે તો બંને વચ્ચે કોઈ સમ્ય સંખ્યા હોતી નથી. તો આપણે આગળ જવાનું છે તો પાંચ સંખ્યાઓ શોધવાની છે. પાંચની અંદર એક ઉમેરીએ તો કેટલા થશે? 5 + 1. એની અંદર એક ઉમેરીએ વધારાની સંખ્યા ઉમેરીએ તો શું થાય? 6 થઈ જશે. તો આપણે 6 વડે અંશ અને છેદમાં ગુણતા તો 6 વડે અંશ અને છેદમાં ગુણતા તો 6 વડે અંશ અને છેદમાં ગુણીએ બંને સંખ્યાને આપણે તો શું થશે? 1 * 6 ભાગ્યા 1 * 6 અને 2 * 6 ભાગ્યા 1 * 6. હવે જોઈએ આપણે તો 6 * 6 6 * 6 અને 6 * 12 6 * 6. હવે આના પછીની આપણે સમ્ય સંખ્યાઓ 6 પછી કેટલા આવશે? 7/6 8/6 9/6 10/6. તો આપણે લખીએ 6 પછી કેટલા આવશે? 7/6 8/6 9/6 10/6 અને 11/6. બરોબર? 7 8 9 10 11. આપણે કેટલી શોધવાની હતી? 5 સમ્ય સંખ્યાઓ શોધવાની હતી. તો આપણને એટલે મળી 5 સમ્ય સંખ્યાઓ મળે છે. કેમ? આપણે એક ઉમેરવાનું. જો 5 ઉમેરવાનું હોય તો તમને અહીંયા 4 સમ્ય સંખ્યાઓ મળે અને જો એક ઓછી મળે તો પછી આપણે પાછી આગળ પ્રોસેસ કરવી પડે. ફરીથી વધારાની કિંમત ઉમેરવી પડે. એના